આ 8 કારણસર માતા લક્ષ્મી ઘરમાં વાસ નથી કરતી। ચાલો જાણીએ કે બાગેશ્વર ધામ સરકાર આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ જણાવ્યું છે કે ઘરમાં માતા પિતાનું અપમાન થાય છે ત્યાં દેવી લક્ષ્મી વાસ નથી કરતી। શાસ્ત્રીજીએ કહ્યું કે જે વ્યક્તિ ખૂબ જ ગુસ્સામાં હોય અને નાની નાની વાત પર ઝઘડે છે તો માતા લક્ષ્મી તેમના ઘરે રહેતી નથી અને જે ઘરમાં રાત્રે રસોડામાં એઠા વાસણ રાખવામાં આવે છે અને સાફ સફાઈ રાખવામાં નથી આવતી તો આવા ઘરમાં પણ દેવી લક્ષ્મીનો વાસ નથી થતો। આચાર્યજીએ એ પણ જણાવ્યું છે કે જો ઘરની ઉત્તર દિશામાં કચરો રાખવામાં આવે અને સાવરણી રાખવામાં આવે તો આવા ઘરોમાં ગરીબી કાયમને માટે ઘર કરી જાય છે તેમજ દેવી લક્ષ્મીનો પણ વાસ થતો નથી। જે ઘરમાં સૂર્યાસ્ત પછી એટલે કે દી આથમી ગયા પછી સાવરણી કરવામાં આવે એટલે કે કચરું કાઢવામાં આવે ત્યાં દેવી લક્ષ્મી વાસ કરતી નથી। જે લોકો પૂજામાં માત્ર દેવી લક્ષ્મીની પૂજા કરે છે અને ભગવાન વિષ્ણુ અને નારાયણનું નામ લેતા નથી તો આવા લોકો પર પણ દેવી લક્ષ્મીને ગુસ્સો આવે છે। આ સાથે જ જે ઘરોમાં મહિલાઓ લોટ બાંધીને ફ્રીજમાં રાખે છે અને બીજા દિવસે તેનો ઉપયોગ કરે છે તો મિત્રો આ ઘરના લોકો કાયમને માટે ગરીબ રહી જાય છે તેમજ માતા લક્ષ્મી રોષે ભરાઈ અને ત્યાંથી જતા રહે છે। તેમજ જે લોકો સાંજે કોઈને મીઠું આપે છે તો આવા લોકોની આર્થિક સ્થિતિ ખરાબ હોય છે અને સાથે જ દેવી લક્ષ્મી તેમના પર અત્યંત ક્રોધિત થાય છે। તો મિત્રો અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને કમેન્ટમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં। મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર।